Welcome friends in biology chapter number 8. Last time we discussed about the mode of nutrition, mode of reproduction used by the single organisms. બહુ ઇઝી મેથડ હતી બધી ફ્યુઝન. તો એને આપણે 2 ટાઈપ્સ ચેક કરી આપણે રિકેપ કરી લઈએ લાસ્ટ લેક્ચરનું. વોટ ઇઝ મીન્સ ઓફ ફ્યુઝન? Unicellular organism divides into the new individual organism is called fusion. Binary fusion, it means many bacteria and protozoa. Simple split. Fission means split. Understood? What is means of fission? Fission means split the organism into the two equal halves. Firstly divides the nucleus, then cytoplasm. Leishmania is the causative agent of the Kala Azar. Kala Azar, one of the disease, okay? And it is the longitudinal orientation divides. આ બધા એક્સિસમાં ડિવાઈડ થાય, જ્યારે આ એક છે લોન્જિટ્યુડનલી ડિવાઇડ થાય, ઊભા બે ભાગ પડી જાય આના. પછી આપણે જોયું કે ફ્યુઝનની સાથે સાથે આપણે જોયું મલ્ટિપલ ફ્યુઝન. પ્લાઝ્મોડિયમ ડિવાઇડ્સ ઇન્ટુ ધ મેની ડોટર સેલ. એક્ઝામ્પલમાં પ્લાઝ્મોડિયમ અને ઈસ્ટ પણ આમાં આવી શકે છે. Fragmentation, like a Spirogyra, breaks up into the small pieces upon the maturations, and each pieces is called fragment, and these fragments grow individually. New organism will be formed. એમાં fungi example most time પીછો ને bryophytes. Regeneration means new individual can be formed from there the baby parts. આખો બોડી પાર્ટ છે એમાંથી રીજનરેશન થશે, થોડુંક સેલ છે એનું ડિવિઝન થશે, સેલ ડિવિઝન થઈ અને ન્યૂ જનરેશન નવા પાર્ટનું રીજનરેશન થશે. ઇન ધ પેરેન્ટ બોડી બ્રોકન અપ, આખો પાર્ટ બ્રોકન થઈ જશે અને મેની પીસીસ સમ ધ ગ્રો ઇઝ કોલ્ડ હાઇડ્રા, પ્લેનેરિયા એન્ડ સ્ટારફિશ. Regeneration is carried out by the special cell. 4 નંબર ઇઝ કોલ્ડ બડિંગ. બડિંગને રિજનરેશનમાં શું ફેર છે કે રિજનરેશનમાં એક બોડીનો પાર્ટ તૂટી જાય છે, બ્રેક્સઅપ, અને પછી એમાંથી ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ પાર્ટ થાય છે. જ્યારે બડિંગમાં શું થાય, ફંજાઈ, ઈસ્ટ ને હાઇડ્રામાં લોઅર એનિમલ્સ લાઈક હાઇડ્રા આર રીજનરેટિવ સેલ્સ ફોર ધ રિપ્રોડક્શન. બેમાં આવે છે હાઇડ્રા, બડિંગમાં આવશે અને બંને મેથડથી રિપ્રોડક્શન કરે છે. હાઇડ્રા એના બર્ડ્સ એટલે શું છે, એનામાં એક સેલ હોય, એક બોડીના કોઈ એક સેલ, અને સેલનો એક એક પાર્ટ ડેવલપ થતો જાય અને સેલ ડિવિઝન રિપીટેડ થતું જાય અને એક પાર્ટ ગ્રોથ થાય, એનો બોડીના આઉટમાં ગ્રોથ થતો જાય અને એને કહેવાય બર્ડ. આવી રીતે બર્ડ ડેવલપ થાય અને પછી એમાંથી ટાઇની ઇન્ડિવિડ્યુઅલ હાઇડ્રા બને અને એમાંથી પછી ફૂલ્લી હાઇડ્રા બની જાય અને આ ફૂલ્લી હાઇડ્રા ડેચ ફ્રોમ ધ પેરેન્ટ બોડીથી છૂટું પડી જાય અને આવી રીતે વન ઓર્ગેનિઝમમાંથી ન્યૂ ઓર્ગેનિઝમ ડેવલપ થાય. આ પ્રોસેસને આપણે રિપ્રોડક્શન કહીએ છીએ. આ મેઇન એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન માટેની 4 મેથડ હતી. હજી આપણે હવે આજે એ જોવું છે કે એસેક્સ્યુઅલ મેથડ માટેની વેજીટેટિવ પ્રોપોગેશન મેથડ શું છે. વેજીટેટિવ એટલે શું થાય કે વેજીટેબલ્સ, પ્લાન્ટ. ધ ફોર્મેશન ઓફ ધ ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ ફ્રોમ ધ એની વેજીટેટિવ પાર્ટ્સ. જે પ્લાન્ટના જે વેજીટેટિવ પાર્ટ્સ છે પ્લાન્ટ, એમાં મેઇન 3 પાર્ટ બહુ જાણીતા છે, સ્ટેમ, રૂટ્સ, લીવ્સ, બર્ડ્સ. આમાંથી એક પાર્ટ્સમાંથી ન્યૂ પ્લાન્ટ ડેવલપ થશે. થશે. કોકના રૂટમાંથી થશે, ક્યારેક સ્ટેમમાંથી થશે, ક્યારેક લીવમાંથી થશે ને ક્યારેક બર્ડ્સમાંથી થશે. ટૂંકમાં આપણે તો ઇન શોર્ટ એ જ વાત કરવાની છે કે વન ઓર્ગેનિઝમમાંથી ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ ઓર્ગેનિઝમ ફોર્મ થાય, આ પ્રોસેસને કહેશે રિપ્રોડક્શન. of the body is known as a vegetative propagation. This vegetative propagation occurs through higher plant only and occur through only natural vegetative propagation and artificial vegetative propagation. આ વેજીટેટિવ પ્રોપોગેશન ઓનલી હાયર પ્લાન્ટમાં જ જોવા મળે. લોઅર પ્લાન્ટ હોય એમાં વેજીટેટિવ પ્રોપોગેશન ન થાય. તો 2 ટાઈપ છે એના, નેચરલ વેજીટેટિવ પ્રોપોગેશન અને આર્ટિફિશિયલ. એટલે આપણે નેચરલી
પણ પ્લાન્ટ છે એમાંથી ન્યૂ પ્લાન્ટ બનશે અને આર્ટિફિશિયલી પણ પ્લાન્ટમાંથી ન્યૂ પ્લાન્ટ બનશે. પહેલાં આપણે જોઈએ નેચરલી વેજીટેટિવ પ્રોપોગેશન. પેરેન્ટ પ્લાન્ટ ગેટ્સ ડેચ, એમાંથી એક પ્લાન્ટ છૂટો પાડી દઈએ અને ગ્રો ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ પ્લાન્ટ. એમાંથી એક પ્લાન્ટનો એક પાર્ટ છૂટો પડી જાય બાય નેચરલ નોટ આર્ટિફિશિયલ, અને એમાંથી ગ્રો એ ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ પ્લાન્ટ, એની મેળાએ નવો પ્લાન્ટ બની જાય. એમાં એક એક્ઝામ્પલ છે સ્ટેમ. ધારો કે સ્ટેમ છે એની મેળાએ ડેવલપ થાય, ધારો કે એમાં કોણ એક્ઝામ્પલ છે પ્લાન્ટમાં પોટેટો અને બનાના. આ બનાના અને પોટેટોના સ્ટેમ્સ નેચરલી ડેવલપ થશે અને એમાંથી પાછું ન્યૂ પોટેટો અને ન્યૂ બનાના પ્લાન્ટ બની જશે એના સ્ટેમમાંથી. જો રૂટ નથી, અહીંયા લીવ્સ નથી. માનો કે રૂટ્સ લઈએ તો સ્વીટ પોટેટો રૂટ્સમાં જો એક્ઝામ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ છે 1 માર્ક માટે. સ્વીટ પોટેટો છે નાના રૂટ ડેવલપ થશે અને રૂટ પાછા ઇન્ડિવિડ્યુઅલી ડેવલપ થશે, એમાંથી ન્યૂ સ્વીટ પોટેટોનો પ્લાન્ટ બનશે. અને એક બીજું છે દાહિલા, આ પણ એક પ્લાન્ટ છે, એમાંય તે રૂટનો પ્લાન્ટ ડેવલપ થશે, રૂટ ડેવલપ થશે અને એમાંથી રૂટ ઇન્ડિવિડ્યુઅલી ડેચ થઈ જશે ફ્રોમ ધ પેરેન્ટ જનરેશન, ફ્રોમ ધ પેરેન્ટ વેજીટેબલ પ્લાન્ટ. અને કેટલાક લીવ્સ એવા છે, લીવ્સ જેમ કે બ્રાયોફાઇલમનું લીવ્સ એવું છે અને એક છે બેગ્નોનિયા. આ બંનેના લીવ્સ એવા છે કે જેના લીવ્સના પાર્ટમાંથી એક નાનું એવું બર્ડ્સ ડેવલપ થશે. બર્ડ્સ ડેવલપ થયા પછી છૂટું પડશે અને છૂટું પડીને સોઇલમાં જશે, સોઇલમાંથી પાછો નવો બ્રાયોફાઇલમનો પ્લાન્ટ બનશે. એટલે શું થશે, એનું બર્ડ્સ હશે, એનું પ્રોડ્યુસ ક્યાં થશે, બ્રાયોફાઇલમના લીવ્સમાં થશે. હમણાં હું એક ફિગર બતાવું, માર્જિન ઓફ લીવ્સ. લીવ્સનું જે માર્જિન છે એ લીફના માર્જિનમાંથી એક બર્ડ્સ ડેવલપ થશે અને જેવું બર્ડ્સ ડેવલપ થશે એ બર્ડ્સ ફુલ્લી ઓન ધ સોઇલ, જેવું ફોલ ઓન ધ સોઇલ થશે, જેવું સોઇલ ઉપર પડશે એટલે પાછું એનું જર્મિનેટ થશે અને ડેવલપ ઇન્ટુ ધ ન્યૂ પ્લાન્ટ. આ બ્રાયોફાઇલમનું લીવ્સ બહુ સરસ મજાનું છે. તમે જુઓ ત્યાં તમને ખ્યાલ આવશે કે બ્રાયોફાઇલમમાં લીફનો જે પાર્ટ છે બર્ડ્સ, ત્યાંથી નવું લીવ્સ બનશે. તમે પોટેટોમાંય જોયું છે, પોટેટોની ઉપર નાના નાના જુઓ આંખ, જેને આઈસ કહી છે, પોટેટો ઉપર આઈસ. બટેટા છે ને આપણા ઘરે લાવીમાં જુઓ નાની આઈસ છે, એ એકચ્યુઅલમાં શું છે, સ્ટેમનો પાર્ટ છે. એ જે આઈસનો પાર્ટ છે ને એ નીચે પડે સોઇલમાં અને પાછું ન્યૂ પોટેટો બને. એટલે જ કહી છે સ્ટેમમાંથી, પોટેટોના સ્ટેમમાંથી ન્યૂ પોટેટો બને છે. લીવ્સ, આ લીવ્સ છે ને એમાં તો બ્રાયોફાઇલમ બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે અને બહુ સરસ મજાનું બર્ડ્સ એમાં વી કેન સી વિથ ધ નેક્ડ આઈસ. ચાલો જોઈએ આપણે બ્રાયોફાઇલમ. અહીંયા તમે જોઈ શકો છો બ્રાયોફાઇલમ લીવ્સ. જો લીફ ઓફ બ્રાયોફાઇલમ વિથ બર્ડ્સ. જો આ બધા બ્રાયોફાઇલમના જે માર્જિન પાર્ટ છે ત્યાં બર્ડ્સ થઈ ગયા. જુઓ આ બધા બર્ડ્સ છે. આ બર્ડ્સ છે એ ડેવલપ થશે, ડેવલપ થઈને ડેચ ફ્રોમ ધ બ્રાયોફાઇલમ અને એમાંથી ન્યૂ બ્રાયોફાઇલમ બનશે. એટલે અહીંયા જુઓ તમે સ્ટેમ કે રૂટ નથી પણ લીફમાંથી ડેવલપ થયું છે અને નેચરલી ડેવલપ થયું છે. એટલે આ પ્રોસેસને આપણે કહીશું નેચરલ વેજીટેટિવ પ્રોપોગેશન મેથડ. પછી એક મેથડ આવે છે વેજીટેટિવ પ્રોપોગેશન. એ પૂરું થઈ ગયું છે મિત્રો. એકચ્યુઅલમાં આર્ટિફિશિયલ વેજીટેટિવ પ્રોપોગેશન આપણી બુક્સની અંદર આપેલું નથી, પણ એકચ્યુઅલમાં આર્ટિફિશિયલ વેજીટેટિવ પ્રોપોગેશનનું એક એક્ઝામ્પલ તમને આપું. હવે જો મિત્રો, મારે તમને એક આપણે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકથી થોડા એડવાન્સ જઈએ છીએ. વેજીટેટિવ પ્રોપોગેશન માટેની બીજી 3 મેથડ છે. એમાંની 3 મેથડ કઈ છે આર્ટિફિશિયલમાં, બરાબર ને? આપણે જોઈએ છીએ આર્ટિફિશિયલ વેજીટેટિવ પ્રોપોગેશન, બરાબર છે? જો બરાબર ધ્યાન રાખજો મિત્રો. એની 3 મેથડ છે. ટેક્સ્ટ બુકથી થોડા એડવાન્સ જઈએ છીએ. પહેલી મેથડ શું, એનું નામ છે કટિંગ. કટિંગ એટલે શું, આપણે તમે કોઈના ઘરે રોઝનો પ્લાન્ટ જોયો હોય ને, એ પીસીસ ઓફ પ્લાન્ટ ઓફ સ્ટેમ અથવા રોઝનો એક પ્લાન્ટ છે એનું તમે કટિંગ કરી લો. એ કટિંગ કરીને આપણા ઘરે જો રોઝ વાવીએ તો એના ઘરે જેવા હતા ને એવા જ રોઝ આપણા ઘરે બને. સાચું છે? સાચું ને? તો આ શું કર્યું છે મેં કર્યું એ પીસીસ ઓફ પ્લાન્ટ સ્ટેમ સોન ઇન અ સોઇલ, ફ્રોમ દેટ ધ રૂટ સ્ટેમ્સ ડેવલપ ટુવર્ડ્સ ધ સોઇલ and the aerial organs are formed in the external atmosphere. That means sugar cane છે, grapes છે, rose છે,
ફાલસા છે, આ બધા પ્લાન્ટને આપણે આવું કરી શકીએ. બાય ધીસ મેથડ ગેટિંગ લાર્જ સ્કેલ પ્રોડક્શન એન્ડ ગ્રેટ ઇકોનોમિકલ પ્રોફિટ ઓપ્ટેન. બહુ ઇમ્પોર્ટન્ટ મેથડ છે. આર્ટિફિશિયલ છે પહેલું કટિંગ. આપણે ટૂંકમાં સાદી ભાષામાં કહીએ તો કટિંગ એના ઘરેથી લઈ આવીએ છીએ. સુગર કેન એટલે શેરડીનું હોય, રોઝનું વધારે લાવીએ અથવા કોઈ ફ્લાવરનું લાવીએ, એના ઘરે ગમે છે નાનું એવું કટિંગ આપણા કુંડામાં વાવી દઈએ અને ડેવલપ થાય. એ કટિંગ એ આર્ટિફિશિયલ વેજીટેટિવ પ્રોપોગેશનની ટેકનિક છે. બીજા નંબરની એક બહુ ઇમ્પોર્ટન્ટ ટેકનિક છે જેનું નામ છે લેયરિંગ. જો આર્ટિફિશિયલમાં છે એ આપણે યાદ રાખજો. લેયરિંગમાં શું થાય કે એક પ્લાન્ટ છે, એનું નામ તમને બહુ મજાનો પ્લાન્ટ છે, તમે એ પ્લાન્ટ જોયો પણ છે, લેમન પ્લાન્ટ, લીંબુના છોડ. લીંબુના છોડ જે હોય એનો એક પાર્ટ હોય, સમ ઓફ ધ પાર્ટ ઓફ ધ બ્રાન્ચ એની હોય, બ્રાન્ચ ઓફ ધ સ્ટેમ ઓફ ધ પ્લાન્ટ, એ બેન્ડ થઈ જાય. આમ બેન્ડ કરી દેવાની. બેન્ડ કરી અને પછી આ પ્લાન્ટનો જે પાર્ટ છે આ બેન્ડ કરી નાખી અને પછી એને અહીંથી વાવવા દેવાની, જમીનમાં અંદર ઊંડે નાખી દેવાની. અને પછી એને સોઇલમાં નાખી અને એનો પાર્ટ જે રિમેનિંગ પાર્ટ છે ને એ ઇનસાઇડ ધ બોડી હોય અને પછી ધીમે 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 આમાંથી ગ્રોથ થાય છે. અને જેવો આનો ગ્રોથ શરૂ થશે ને મિત્રો, અહીંથી એને કટ કરી નાખવાની. એટલે શું થાય? ફ્રોમ ધીસ પાર્ટ રૂટ્સ આર ડેવલપ. નાવ પાર્ટ વેન ધ ડેચ from the parent plant, it grows independently as the daughter plant. This is known as a layering, performed like that. લેમનમાં જોવા મળે, ગૌવામાં જોવા મળે અને હિબિસ્કસમાં જોવા મળે. પણ આપણે લેમન પાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. લેમનમાં લેયરિંગનો પ્લાન્ટ છે, એની એક બ્રાન્ચ ઓફ સ્ટેમ છે, એને સોઇલમાં અંદર નાખી દેવાની અને પછી આમાંથી ફ્રીલી ડેવલપ થાય, રૂટ્સ પણ બને એના, અને ધીમે ધીમે ઇન્ડિવિડ્યુઅલ ડેવલપ થાય, પછી એને કટિંગ કરી નાખવાનું. એકચ્યુઅલમાં શું કર્યું છે? મેં લેયરિંગ કર્યું છે, બરાબર ને? અને ત્રીજો બહુ ઇમ્પોર્ટન્ટ પ્લાન્ટ છે, તમે એને જાણો છો, ગ્રાફ્ટિંગ કર્યું છે. ગ્રાફ્ટિંગ તો એટલી સરસ મજાની ટેકનિક છે ને મિત્રો કે આની મદદથી આપણે અત્યારે ઘણા નવા નવા હાઇબ્રિડ પ્લાન્ટ બનાવીએ છીએ. સાચું? એમાં શું કરવાનું છે? એક પ્લાન્ટ છે, ધારો કે મેંગો પ્લાન્ટ છે, જૂનાગઢની મેંગો લીધી અને વલસાડની મેંગો, બંને મેંગોમાં ફેર છે. આપણે અહીંયા સોસિયાની મેંગો જે આવે છે, કેરી આવે છે, એમાંય ફેર છે. હવે શું કરવાનું છે કે જૂનાગઢની મેંગોનો રૂટનો પાર્ટ એ લઈ લેવાનો, આ રૂટનો પ્લાન્ટ લીધો, અને વલસાડની મેંગો છે એનો સ્ટેમનો પ્લાન્ટ લેવાનો. આ સ્ટેમ અને રૂટ બંનેને ભેગા કરી દેવાના. જો આવી રીતે આમ, ફરીથી કહું છું, આ રૂટનો પાર્ટ છે અને આ સ્ટેમનો પાર્ટ છે. રૂટ અને સ્ટેમનો પાર્ટ જે છે એ બંને ભેગા કરી દેવાના. જેવા તમે ભેગા કરી દેશો ને રૂટ અને સ્ટેમના પાર્ટને, અને પછી અહીંયા કોથળી બાંધી દેવાની વચ્ચેના ભાગે. આ રૂટનો પાર્ટ જે તમે ભેગો કર્યો છે અને ઉપર કર્યો છે, મેં એનું ગ્રાફ્ટિંગ કર્યું એકબીજા ઉપર. જુઓ, રૂટનો પાર્ટ અને સ્ટેમનો પાર્ટ. જે રૂટનો પાર્ટ તમે જે ભેગો કર્યો છે એ ભેગા કરેલા પાર્ટને, જે પાર્ટમાં રૂટ છે એને સ્ટોક કહેવાય, આ પાર્ટને, અને જે પાર્ટમાં સ્ટેમ છે એ પાર્ટને સાયોન કહેવાય. એટલે આ સ્ટોક અને સાયોન બે ભેગા કરી દીધી. જો આ જૂનાગઢની કેરીનો રૂટ પાર્ટ અને આ વલસાડની કેરીનો સ્ટેમનો પાર્ટ, નાનો પ્લાન્ટ બનાવવાનો અને પછી અહીંયા કોથળી બાંધી અને આપણા ઘરે કુંડામાં ઉગાડવાનો, અને પછી એમાંથી આખી મેંગો ટ્રી બને. હવે જે એમાં મેંગો આવશે ને મિત્રો, એ આર્ટિફિશિયલ છે, જોઈ લો અહીંયા. આ જે હવે મેંગો આવશે ને, વલસાડ અને જૂનાગઢની મિક્સ આવશે. જૂનાગઢમાં મીઠી કેરી આવે, કેસર કેરી જેને કહીએ, અને વલસાડમાં કેરી જે આવે ને મોટી આવે. તો હવે જે આ નવો ગ્રાફ્ટિંગવાળો પ્લાન્ટ હશે ને, એ હાઇબ્રિડ પ્લાન્ટ છે. આ હાઇબ્રિડ પ્લાન્ટમાં જે મેંગો આવશે ને એ મોટી અને મીઠી બંને આવશે. એટલે આ ગ્રાફ્ટિંગ પ્લાન્ટ એ આર્ટિફિશિયલ વેજીટેટિવ પ્રોપોગેશન માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. એટલે 3 મેથડ મિત્રો યાદ રાખવાની છે: કટિંગ, લેયરિંગ અને ગ્રાફ્ટિંગ. એમાં શું થાય છે? જે રૂટનો પાર્ટ છે એને સ્ટોક કહેવાય, અપરનો પાર્ટ છે એને સાયોન કહેવાય. મિક્સ કરી અને એમાંથી નવો પ્લાન્ટ ગ્રો થાય છે. અરે જાપાન ને એવા લોકો તો શું કરે છે ખબર? તમને ઇન્ટરેસ્ટિંગ છે, થોડી વાત કરવી છે એટલા માટે. જો અહીંયા નીચેનો એક પાર્ટ છે જેને આપણે સ્ટોક કહીએ છીએ. આ સ્ટોકના પાર્ટમાં આપણે જે જોઈએ છીએ એવા કેરેક્ટરિસ્ટિક્સ આપણે લઈએ.
તો સ્ટોકના પાર્ટમાં શું થાય કે ત્યાં આગળ આપણે મેંગો લઈએ, સાંભળજો, અને એકમાં લેમન લઈએ. તો હવે જે લેમન આવશે ને મિત્રો એ મેંગો ઓરેન્જ જેવા આવશે, સોરી, એકમાં ઓરેન્જ એકમાં મેંગો. તો હવે જે લેમન આવશે ને એ ઓરેન્જ જેવડા મોટા આવશે. બેયનું મિક્સિંગ છે, હાઇબ્રિડ સ્ટ્રક્ચર બનાવવાનું છે આમાં. એટલે આ મેથડ વેરી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પહેલાં લેબોરેટરીમાં બધું થશે અને પછી આપણે આ પાર્ટને લેન્ડમાં એનું ડેવલપમેન્ટ કરવાનું છે. એટલે ઓરેન્જ અને લેમન બંનેનું મિક્સ કરીને કરી શકો છો. ઓરેન્જમાં આ કામ થાય, લેમનમાં લેમનમાં થશે, અને મેંગોમાં આ પ્લાન્ટ બહુ સક્સેસફુલ છે, હાઇબ્રિડ છે, જેને આપણે ગુજરાતીમાં કલમી આંબો કહીએ. બે કલમ ભેગી કરવાની છે આમાં મિત્રો. એટલે આર્ટિફિશિયલ વેજીટેટિવ પ્રોપોગેશન આપણી એનસીઆરટી બુકમાં ક્યાંય આપ્યું નથી, પણ મને એમ થયું કે મારે સમજાવવું છે એટલા માટે મેં આ પોર્શન તમને ભણાવ્યો છે, બરાબર. ચાલો આપણે પાછા મૂળ ઓરિજિનલ ટોપિકમાં. ટિશ્યુ કલ્ચર આ વેજીટેટિવ પ્રોપોગેશનનો આર્ટિફિશિયલ પ્લાન્ટ જ છે આ, પણ એક જરાક સાવ જુદો છે બધા કરતાં. રિમૂવિંગ ટિશ્યુ એટલે કે સેપરેટિંગ સેલ, ગ્રોવિંગ ટિપ્સ. જે સેલ છે એમાંથી એક સેપરેટ સેલ બહાર કાઢી લેવાનો પ્લાન્ટનો. ક્યાંથી કાઢવાનો? જેની ટીપ હોય, રૂટ એપેક્સ કે સ્ટેમ એપેક્સ છે ને ત્યાંની ટિપ્સ હોય. કારણ કે ત્યાં આગળ છે ને એક મેરિસ્ટેમેટિક નામની ટિશ્યુ હોય. ક્યાં આગળ? ટીપમાં, પાર્ટમાં. યાદ કરો 9th સ્ટાન્ડર્ડમાં તમે મેરિસ્ટેમેટિક ટિશ્યુ ભણી ગયા છે. એ મેરિસ્ટેમેટિક ટિશ્યુ કામ શું કરે ખબર? રૂટનો એપેક્સ અને સ્ટેમનો એપેક્સના પાર્ટમાં હોય, જેથી કરીને એનો ગ્રો કરે. આ મેરિસ્ટેમેટિક ટિશ્યુ માટેનો મેઇન કેરેક્ટરિસ્ટિક છે. એનું પ્લેસ ક્યાં છે? રૂટનું એપેક્સ અને સ્ટેમ એપેક્સના એટલે કે ટીપ પાર્ટમાં હોય, જેથી કરીને સ્ટેમ અને રૂટનો ગ્રો થાય, સારો એવો થાય. એટલે પ્લાન્ટના ગ્રો માટેની બહુ ઇમ્પોર્ટન્ટ ટિશ્યુ છે જેનું નામ છે મેરિસ્ટેમેટિક ટિશ્યુ. આ મેરિસ્ટેમેટિક ટિશ્યુ હશે ક્યાં મિત્રો? તો કે તેનો ટિપ્સ પાર્ટ હોય જ્યાં ગ્રો થાય છે ત્યાં, ખાસ કરીને રૂટ અને સ્ટેમ, ત્યાં આગળ મેરિસ્ટેમેટિક ટિશ્યુ હોય. એમાંથી એક સેલ લઈ લેવાનો. બહુ ઇઝી વાત છે, જોજો, શાંતિથી સમજજો, કાંઈ અઘરું છે નહીં. લેબોરેટરીમાં પ્લાન્ટ બનાવવાનો છે આમાં. મેરિસ્ટેમેટિક ટિશ્યુ is located at the root apex or the stem apex part where the plant is growing, ટીપના પાર્ટમાં છે, ત્યાંથી એક સેલ ઉઠાવી લેવાનો. હવે શું થશે? આ સેલ છે ને, the cell of the growing tip placed in the artificial medium. લેબોરેટરીમાં એક આર્ટિફિશિયલ મીડિયમ એટલે કેમિકલ બનાવ્યું છે, પ્રોમોટિંગ હોર્મોન્સનું એક કેમિકલ બનાવ્યું. કેમિકલની અંદર શું હોય? જે સોઇલમાં જે ન્યુટ્રન્ટ પાર્ટ હોય ને, ખાસ કરીને નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટેશિયમ, એવું એક કેમિકલ લેબોરેટરીમાં બનાવ્યું, જેમાં સોઇલની જરૂર ન પડે એટલા માટે કેમિકલ બનાવ્યું છે. પ્લાન્ટને સોઇલમાંથી જોઈએ શું મિત્રો? એને ન્યુટ્રન્ટ પાર્ટ જોઈએ, તો એ ન્યુટ્રન્ટ પાર્ટ એ કેમિકલમાંથી એને મળી જશે. ઓકે, તો શું કર્યું છે? પ્રોમેટિંગ હોર્મોન્સનું એક કેમિકલ, જેને આપણે કહીશું આર્ટિફિશિયલ મીડિયમ બનાવ્યું છે, એમાં સેલને મૂકી દેશું. હવે શું થશે? આ સેલ ડિવાઇડ્સ રેપિડલી, ધીમે ધીમે એનું સેલ ડિવિઝન સ્ટાર્ટ થઈ જશે, અને ટુ ફોર્મ એ સ્મોલ સેલ માસ, નાના નાના સેલનો મોટો માસ, ગ્રુપ ઓફ સેલ બની જશે, જેને કહેશું કેલસ. જો ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી શું કર્યું છે? મેં મેરિસ્ટેમેટિક ટિશ્યુમાંથી એક સેલ લીધો, સેલને ક્યાં મૂક્યો? લેબોરેટરીના આર્ટિફિશિયલ મીડિયમમાં મૂકી દીધો, કેમિકલમાં. એટલે સેલનું ડેવલપ થયું, સેલ ડિવાઈડ થયો ઇન્ટુ ધ રેપિડલી ટુ ફોર્મ એ સ્મોલ સેલ માસ, મોટો સેલનો માસ બની ગયો. માસ બન્યા પછી એ જે માસ છે એને કેલસ કહેશું. હવે શું થશે? ઇટ ઇઝ અ ટ્રાન્સપોર્ટ ટુ ધ અનધર મીડિયમ. હવે જેવું સેલનો માસ બની ગયો લેબોરેટરીમાં, એટલે ખબર પડી કે ભાઈ સેલનો માસ 5-7 દિવસમાં બન્યો. એ માસને હવે ક્યાં મૂકવાનું? બીજા અનધર મીડિયમમાં મૂકી દેવાનું. એટલે કેલસને હવે બીજા મીડિયમમાં લઈ જાવ છે. ધ પ્લાન્ટલેટ્સ આર ઇન ધ સોઇલ. પછી એને કન્ટેનિંગ હોર્મોન્સના પ્લાન્ટમાંથી ક્યાં લેવાનો? હવે સોઇલમાં મૂકવાનો. ધે ગ્રો મેચ્યોર પ્લાન્ટ્સ. હવે એ મેચ્યોર પ્લાન્ટ બની જશે. એકચ્યુઅલમાં બધી જ પ્રોસેસ બની ક્યાં મિત્રો? લેબોરેટરીમાં બની, વિથઆઉટ સોઇલ. બરાબર છે ને? જે આર્ટિફિશિયલ મીડિયમ જે છે ને ઇમ્પોર્ટન્ટ છે. હોર્મોન્સ કન્ટેનિંગ મીડિયમ છે ને, કન્ટેનિંગ હોર્મોન્સનું મીડિયમ કેમિકલ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું ફાયદો થાય? મેની પ્લાન્ટ ગ્રો ફ્રોમ ધ વન પેરેન્ટ ઇન ધ ડિસીઝ ફ્રી કન્ડિશન. કોઈ જાતના ડિસીઝ થાય નહીં, કારણ કે બહારની કન્ડિશનમાં કોઈ એને ઇન્સેક્ટ લાગતા નથી, એટલે ડિસીઝ થવાનો કોઈ પ્રશ્ન નથી. અને બીજો મોટો ફાયદો છે, ધીસ ટેકનિક ઇઝ ધ કોમનલી યુઝ ફોર ધ
ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ, જે પ્લાન્ટ બહુ કિંમતી છે, ખાસ કરીને ઔષધિવાળા પ્લાન્ટ છે, આ ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ માટે આ ટેકનિક વેરી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, અને એના માટે જ આ કામની છે. આ પ્લાન્ટની હજી એક ટેકનિક સ્પોર ફોર્મેશન. સ્પોર એટલે જે નાના નાના સ્પોર, નાના નાના પાર્ટિકલ્સ જે એમાંથી બહાર આવે છે, સોઇલમાં આવશે, સોઇલમાં આવી અને તેનું ફોર્મેશન થશે. સ્પોર શું છે? માઇક્રોસ્કોપિક રિપ્રોડક્ટિવ યુનિટ ઓફ પ્લાન્ટ. ખરેખર રિપ્રોડક્ટિવ યુનિટ ઓફ પ્લાન્ટ ફ્લાવર છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, આપણે આગળ જોવાનું છે વોટ ઇઝ ધ રિપ્રોડક્ટિવ યુનિટ ઓફ પ્લાન્ટ, તો ફ્લાવર આવે. પણ આ માઇક્રોસ્કોપિક રિપ્રોડક્ટિવ યુનિટ ઓફ પ્લાન્ટ કે ને તો સ્પોર આવે. ક્યાં હોય? ઇટ ઇઝ અ કવર બાય અ થિક વોલ. એની ફરતે એક નાની એવી થિક વોલ હોય. થ્રેડ લાઇક એ સ્ટ્રક્ચર, એની ફરતે દોરા જેવું, તાતણા જેવું સ્ટ્રક્ચર હોય, એને કહેવાય હાઇપ્થા. નોટ રિપ્રોડક્ટિવ પાર્ટ, ઇટ ઇઝ અ પાર્ટ, ઇટ ઇઝ નોટ એ રિપ્રોડક્ટિવ, ઇટ ઇઝ ડેવલપ એન્ડ એનલાર્જ ટાઇની બ્લોબ, એને કહેવાય સ્પોરેન્જમ. જે ટાઇની બોબ એનું જે ડેવલપ થાય છે ને એને કહેવાય સ્પોરેન્જમ, નોટ એ સ્પોર. હજી સ્પોરેન્જમ થયું છે, પછી સ્પોર બનશે એમાંથી. સ્પોર આર મેચ્યોર્ડ એન્ડ પ્રોડ્યુસ્ડ, પછી સ્પોર એમાંથી બનશે. સ્પોર શું છે? એની ફરતે થિક વોલ છે. ઇટ ઇઝ પ્રોટેક્ટ ધેમ અન્ટિલ ધે કમ ઇન્ટુ ધ કોન્ટેક્ટ વિથ ધ મોઇસ્ટ સરફેસ. જ્યારે એ ફરતે જે થિક વોલ છે સ્પોરની ફરતે, એને પ્રોટેક્ટ કરે છે જ્યાં સુધી એ મોઇસ્ટના સરફેસના એટલે કે સોઇલ સાથે કનેક્ટ ન થાય ને ત્યાં સુધી એનું પ્રોટેક્શન કરે છે. જો એની ફરતે થિક વોલ ન હોય તો સ્પોર જે અંદર છે એ સ્પોરનું પ્રોટેક્શન થાય નહીં અને સ્પોર ગમે ત્યાં ઉડી જાય. એટલે સ્પોર જે છે એનું પ્રોટેક્શન માટે શું છે? એની પાસે થિક વોલ છે. અંડર ધ ફેવરેબલ કન્ડિશન સ્પોરને મળે, એટલે કે જ્યાં તો કે કોઈ એક જગ્યાએ સોઇલ છે, ત્યાં વરસાદ આવે, અંડર ધ ફેવરેબલ કન્ડિશન સ્પોર્સ કેન ગ્રો એન્ડ ન્યૂ રાઇઝોપસ પ્લાન્ટ વિલ બી ફોર્મ. આ રાઇઝોપસ એક બેસ્ટ એક્ઝામ્પલ છે એના માટે. તમે એક બીજું કહો, વરસાદની સિઝનમાં ગમે ત્યાં જુઓ ને મ્યુકસ નામના પ્લાન્ટ ડેવલપ થઈ જાય છે. મ્યુકર, બિલાડીના ટોપ જેને કહીએ, જો ગમે ત્યાં એ સ્પોર ફોર્મેશન છે. સ્પોર જે છે ને એના નાના નાના પાર્ટિકલ્સ, એ સ્પોર 3 રીતે થાય છે. આમ તો 2 રીતે થાય છે. એક સેલ્ફ પોલિનેશન થાય છે, યાદ કરો, થાય છે ને સેલ્ફ પોલિનેશન, અને એક છે સેલ્ફની બદલે આર્ટિફિશિયલ પોલિનેશન. તો આવી રીતે અંડર ધ ફેવરેબલ કન્ડિશન આવે, ઇટ કેન બી ગ્રો ઇઝીલી, અને ગ્રો થાય એટલે પછી એમાંથી સ્પોર છે એ બહાર આવે અને ન્યૂ હાઇપ્થા એટલે ખાસ કરીને રાઇઝોપસ પ્લાન્ટ જે છે એમાં બહુ ઇમ્પોર્ટન્ટ આપણે સ્પોર ફોર્મેશન જોઈ શકીએ છીએ. એક પિક્ચર જોઈશ, બહુ સરસ મજાનું છે. આ સ્પોરેન્જિયમ છે જુઓ, અને એમાંથી બહાર આવે છે એને સ્પોર્સ કહેવાય. આ સ્પોરેન્જિયમ એટલે શું? સ્પોર અને એની ફરતે થિક વોલનું જે સ્ટ્રક્ચર છે એને કહેવાય સ્પોરેન્જિયમ. હાઇપ્થા ક્યાં છે? જે રૂટનો પાર્ટ છે ત્યાં આગળ હાઇપ્થા છે, અને મેસિલિયમ આખો પાર્ટ જે છે એને મેસિલિયમ કહેવાય. આમ જસ્ટ ફોર ધ ઇન્ફોર્મેશન છે, તમારે આમાં કાંઈ વધારે ઊંડા ઉતરવાની જરૂર નથી. ફક્ત સ્પોર ફોર્મેશન એક રાઇઝોપસ નામનો પ્લાન્ટ આમાં ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે, એ ધ્યાન રાખશું, બરાબર. હવે ઇમ્પોર્ટન્ટ રોલમાં આપણે ઘણું બધું જોયું છે, બાઇનરી ફ્યુઝન, મલ્ટિપલ ફ્યુઝન ને બધું ચેક કર્યું. પણ હવે આપણે જોવું છે સેક્સ્યુઅલ અને એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન કેવી રીતે થાય છે, એનો ડિફરન્સ શું છે, એ આપણે હવે નવા લેક્ચરમાં મિત્રો જોવાનું છે. પણ એ પહેલાં મારી તમને મલ્ટિપલ અને બાઇનરી ફ્યુઝનમાં શું ડિફરન્સ છે, આમ તો તમે થોડું ઘણું સ્ટડી કર્યું હોય તો ખ્યાલ આવી જાય. બાઇનરી એટલે શું? બાય એટલે મીન્સ 2 ઓફસ્ક્રીન્સ ફ્રોમ ધ સિંગલ પેરેન્ટ્સ અને મેની ઓફસ્ક્રીન્સ ફ્રોમ ધ સિંગલ પેરેન્ટ્સ. આમાં ઘણા બધા ઓફસ્ક્રીન આવે છે. આમાં 2 ઓફસ્ક્રીન આવે છે. અમીબા ડિવાઇડ 2 પાર્ટ્સ, અમીબા અને પ્લાઝ્મોડિયમનું બેસ્ટ એક્ઝામ્પલ છે. અકર્સ ઇન ધ નોર્મલ કન્ડિશનમાં પણ બાઇનરી ફ્યુઝન થાય છે. જ્યારે આને માટે શું છે? અનફેવરેબલ કન્ડિશન હોય ત્યારે માંડ આપણે મલ્ટિપલ ફ્યુઝન જોવા મળે છે. ન્યુક્લિયસ ડિવાઇડ્સ એક જ વખત થાય, જ્યારે ન્યુક્લિયસ ડિવાઇડ્સ સેવરલ ટાઈમ્સ અને દેન સાઇટોપ્લાઝમ ડિવાઇડ્સ. એટલે આવા 4 ડિફરન્સ છે જેમાં આપણે બાઇનરી અને મલ્ટિપલ ફ્યુઝન જોઈ શકીએ છીએ. આવી રીતે તમારે આ બડિંગ છે, રીજનરેશન છે,
ફ્રેગમેન્ટેશન છે, આ બધાના અંદરો અંદરના ડિફરન્સ ચેક કરવા પડે મિત્રો, તો તમને ખ્યાલ આવે કે શું ડિફરન્સ છે. તો અહીંયા આપણે એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ અને બહુ ઇઝી પાર્ટ એક ક્લિયર અને પૂરો કર્યો છે. એક કમ્પ્લીટ થયેલો પાર્ટ કયો છે? એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન એનિમલ ઓર યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ ઓર પ્લાન્ટ. હવે આપણે નવા લેક્ચરમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન પ્લાન્ટ અને ઇન એનિમલ ચેક કરવું છે. બહુ મજાનું ચેપ્ટર છે, ઇન્ટરેસ્ટિંગ છે. તમને ખૂબ ધીમે ધીમે ડીપમાં જશું એમ તમને ઇન્ટરેસ્ટ વધારે ડેવલપ થશે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, તો આપણે આજનું હોમવર્ક જેટલી સ્લાઇડ બની છે એમાંથી એક બિગ એલક્યુ છે, મને લાગે છે 4 માર્ક્સમાં એલક્યુ પૂછાય એવો છે કે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન પ્લાન્ટ. એના બધા ટાઈપ 4 લખવાના, એમાં વેજીટેટિવ પ્રોપોગેશન પણ તમારે લખવાનું છે. તો હોમવર્કની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ 4 માર્કનું એક એલક્યુ 2-3 ટાઈમ્સ તમારે લખવાનું છે. થેન્ક યુ વેરી મચ ડિયર ફ્રેન્ડ્સ. નવા લેક્ચરમાં આપણે પાછા મળશું.